કોમન પબ્લિકમાં હોય છે કે બ્લડ કેન્સર થયા પછી એને મટાડવું ઓલમોસ્ટ અશક્ય હોય છે અને ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ડેથ સેન્ટન્સ વિચ ઇઝ વેરી વેરી રોંગ. હવે આપણી પાસે અત્યારે બહુ લેટેસ્ટ ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે, ટાર્ગેટેડ થેરાપીઝ અવેલેબલ છે. ઇમ્યુનોથેરાપીઝ અવેલેબલ છે. સો કિમોથેરાપી પરથી આ બધી ટ્રીટમેન્ટ્સ તરફ પણ આપણે વધારે ને વધારે જઈ રહ્યા છીએ. આ ટ્રીટમેન્ટ્સ બધી હવે ઘણી બધી જેનરિક કંપનીઝ નવી દવાઓ બનાવી રહી છે, તો એનાથી આપણે વધારે ને વધારે લોકોને આ ટ્રીટમેન્ટનો લાભ આપી શકીએ છીએ અને ઘણા બધા બ્લડ કેન્સર્સને આપણે ઓલમોસ્ટ ક્યોર કરી શકતા હોઈએ છીએ. ડેફિનેટલી ડેટા બધા કેન્સર્સમાં પર્સન્ટેજ વાઇઝ આપણે વાત કરીએ તો પર્સન્ટેજીસ આર ડિફરન્ટ, બટ અગેઇન દરેક માણસને એ સેમ કેન્સર હોવું અને એ જ કેન્સરની ટ્રીટમેન્ટ લીધા પછી દરેક માણસમાં રિસ્પોન્સ પણ અલગ હોય છે, એ પણ આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે. એટલે કે કોઈના એક્ઝામ્પલ આપણે સોસાયટીમાં લઈએ કે પહેલાં પેશન્ટને માઇલોમાં હતું કે પહેલાં પેશન્ટને લિમ્ફોમાં હતું અને એમને સારું ન થયું એટલે મને પણ નહીં થાય એવું માન્યતા ના રાખવી જોઈએ. દરેક પેશન્ટનો રિસ્પોન્સ અલગ હોય છે અને ઘણા બધા ક્યોર થયેલા પેશન્ટ્સ પણ સોસાયટીમાં છે અને એમને આપણે મળીએ તો આપણને ઘણી પોઝિટિવિટી મળતી હોય છે.